નમસ્કાર મિત્રો, વીએન એજ્યુકેશન સફરમાં તમારું સ્વાગત છે. કૃપા કરીને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ. શું તમારું બાળક અત્યારે ધોરણ 8માં ભણે છે અને શું તમે એના ધોરણ 9 થી 12ના અભ્યાસ માટે સરકાર તરફથી દર વર્ષે 25,000 રૂપિયા સુધીની મોટી આર્થિક મદદ મેળવવા માંગો છો? જો તમારો જવાબ હા હોય તો આ માહિતી તમારા માટે છે. ગુજરાત સરકારની મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આજે આપણે એની A to Z બધી જ માહિતી મેળવીશું. તો આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ અને આ જે રકમ તમે જોઈ રહ્યા છો એ આ યોજના હેઠળ મળતી સૌથી મોટી વાર્ષિક સહાય છે. ચલો હવે આપણે ડિટેલમાં સમજીએ કે આ લાભ કોને અને કેવી રીતે મળી શકે છે. તો સૌથી પહેલો સવાલ કે ભાઈ આ સ્કોલરશિપ પરીક્ષા પાસ કરવાથી ફાયદો શું થશે? જુઓ, આ એક મેરિટ આધારિત સ્કોલરશિપ છે. આનો મતલબ એ છે કે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં મેરિટમાં આવશે એમને ધોરણ 9 થી 12 સુધી ભણવા માટે સરકાર તરફથી જબરદસ્ત આર્થિક મદદ મળવાની છે. આ રકમ ખાસ ધ્યાનથી સમજજો. જ્યારે વિદ્યાર્થી ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતો હશે ત્યારે એને દર વર્ષે પૂરા 22,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે. અને જેવું વિદ્યાર્થી ધોરણ 11 અને 12માં આવશે એટલે કે હાયર સેકન્ડરીમાં ત્યારે આ મદદની રકમ વધીને વાર્ષિક 25,000 રૂપિયા થઈ જશે, જે એમના ભણતરના વધતા ખર્ચને પહોંચી વળવામાં ખૂબ કામ લાગશે. અને સૌથી સારી વાત એ છે કે આ પૈસા સીધા વિદ્યાર્થીના અથવા તો વાલીના બેંક એકાઉન્ટમાં જમા થશે. આ રકમથી તમે પ્રાઇવેટ સ્કૂલની ફી ભરી શકો, ટ્યુશનનો ખર્ચ કાઢી શકો કે પછી પુસ્તકો અને સ્ટેશનરીનો ખર્ચ પણ કાઢી શકો. ટૂંકમાં પરિવાર પરથી આર્થિક બોજ ઘણો હળવો થઈ જશે. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. આ ફોર્મ આખરે ભરી કોણ શકે? આ યોજના માટે કોણ લાયક ગણાશે? આ નિયમોને બરાબર ધ્યાનથી સમજવા ખૂબ જ જરૂરી છે. જુઓ, મુખ્યત્વે 2 પ્રકારના વિદ્યાર્થીઓ આના માટે અરજી કરી શકે છે. પહેલા, એવા વિદ્યાર્થીઓ જે અત્યારે ધોરણ 8માં છે અને જેમણે ધોરણ 1 થી 8નો સળંગ અભ્યાસ સરકારી કે પછી ગ્રાન્ટેડ સ્કૂલમાં કર્યો હોય. અને બીજા, એવા વિદ્યાર્થીઓ જેમણે RTE એક્ટ હેઠળ ધોરણ 1માં કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લીધું હતું અને હવે ધોરણ 8 પૂરું કરી રહ્યા છે. આ બંને વિદ્યાર્થીઓ આ યોજના માટે સંપૂર્ણપણે લાયક છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ માટે એક આવક મર્યાદા પણ રાખવામાં આવે છે. જો પરિવાર ગામડામાં રહેતો હોય તો એમની વાર્ષિક આવક 1,20,000થી ઓછી હોવી જોઈએ અને જો શહેરમાં રહેતા હોય તો વાર્ષિક આવક 1,50,000થી ઓછી હોવી જોઈએ. પણ અહીં એક બહુ જ મહત્વની વાત યાદ રાખજો. જે વિદ્યાર્થીઓ RTE એક્ટ હેઠળ ભણ્યા છે એમના માટે કોઈ પણ પ્રકારની આવક મર્યાદા નથી. એ લોકો સીધા જ આ ફોર્મ ભરી શકે છે. મિત્રો, હવે જરા ઉતાવળ રાખજો કારણ કે સમય બહુ ઓછો છે. અરજી કરવા માટેના દિવસો મર્યાદિત છે. તો ચાલો ફટાફટ આપણે અગત્યની તારીખો અને પરીક્ષા કેવી હશે એના પર નજર કરી લઈએ. ફોર્મ ભરવાનું 5 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયું છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ તારીખ છે 16 ફેબ્રુઆરી 2026. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. હવે આપણી પાસે ગણતરીના જ દિવસો બાકી છે એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર આજે જ કે કાલે જ ઓનલાઈન ફોર્મ ભરી દેજો. આ સ્કોલરશિપ માટે એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ટોટલ 120 માર્ક્સની અને 150 મિનિટની રહેશે, જેમાં બધા જ પ્રશ્નો MCQ એટલે કે વિકલ્પવાળા હશે. પરીક્ષાના 2 મુખ્ય ભાગ હશે. પહેલો 40 ગુણનો મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી અને બીજો 80 ગુણનો SAT એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી. શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT એ 80 માર્ક્સનો સૌથી મોટો વિભાગ છે. આમાં બીજું કંઈ નહીં પણ ધોરણ 8ના અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો પૂછાશે, જેવા કે ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી અને અંગ્રેજી કે હિન્દી. એટલે ધોરણ 8ના પાઠ્યપુસ્તકોની તૈયારી કરવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આ બધી માહિતી જાણી લીધા પછી આપણે એ જોઈએ કે ઓનલાઈન અરજી કરવા માટે કયા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવાના છે. અરજી કરવાની પ્રોસેસ એકદમ સરળ છે, જે ફક્ત 3 સ્ટેપ્સમાં પૂરી થઈ જશે. પહેલું, ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ. બીજું, જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ તૈયાર રાખો. અને ત્રીજું, ઓનલાઈન ફોર્મ ધ્યાનથી ભરીને સબમિટ કરી દો.
ઓનલાઈન ફોર્મ ભરવા બેસો એ પહેલા આટલી વસ્તુઓ હાથ વગી રાખજો. સત્તાવાર વેબસાઇટ cbexam.org, વિદ્યાર્થીનો આધાર કાર્ડ, વિદ્યાર્થી કે વાલીની બેંકની પાસબુક, આવકનો દાખલો અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ બધું તૈયાર હશે તો ફોર્મ ભરવામાં ખૂબ સરળતા રહેશે. તો વાલી મિત્રો, તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક સોનેરી તક છે. એને જરા પણ ચૂકશો નહીં. અને જો તમારા ધ્યાનમાં કોઈ એવો હોશિયાર વિદ્યાર્થી હોય જેને આ સ્કોલરશિપની સાચે જરૂર હોય તો એના સુધી આ માહિતી જરૂર પહોંચાડજો. યાદ રાખજો, એક સાચી તક કોઈનું જીવન બદલી શકે છે. જો તમને ફોર્મ ભરવા બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. આવી જ સાચી અને સચોટ શૈક્ષણિક માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. મળીશું આગામી વિશ્લેષણમાં નવી માહિતી સાથે. જય હિન્દ. જો તમને આ માહિતી ગમતી હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, વિડીયોને લાઈક કરો અને આવી ઉપયોગી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.